આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટમાં માસૂમ સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્કૂલ બસ ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે। શાળાના પ્રવાસ દરમિયાન બસ ચાલક નશામાં ધૂત હતો। ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓનો પ્રવાસ ગયો હતો અને તેમાં પીધેલી હાલતમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યા છે। ત્યારે અકસ્માતને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ પણ એકઠા થયા। જો કે આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી हाथ धरी है। परंतु सौथी मोटो प्रश्न ए उठी रह्यो छे के आ रीते नशामां धूत बस चालक जे छे तेना भरोसे बाळकोनी जिंदगी केवी रीते सौंपी शकाय। प्रवासनी बसनो जे चालक छे ते नशामां धूत हतो। बाळकोने खबर पड़ी गई परंतु संचालको न समज्या। आ सौथी मोटी वात छे। शाळानो प्रवास गोठववामां आव्यो हतो। बाळकोना जीव जोखममां मूकवामां आव्या। संचालकनी आ घोर बेदरकारी सामे आवी छे। मासूम स्कूल प्रवास में गયેલો तो एमां ए लोकोने बहुत तकलीफ पड़ेली। ड्राइवर ड्रिंक एंड ड्राइव करता था। जमवा सवारना 4 वाग्याना हैरान थता सांज सुधी एमने मळता। जमवानुं कई नथी बरोबर थयुं अने छोकराओने धमकी आपेली के जे कई पाछळ जे कई थयुं छे ने ए बाबतमां तमे पेरेंट्स ने वात करी ने तो अमे तमने राजकोट सुधी नहीं पहोंचवा दे मूकवा नहीं आवी। कोटाचा चौके पाछी बस उभी रही थी कारण के एक टीचर के कई बाकी था और त्यारे ऑलमोस्ट और तो छे ज डाउट के हमारा जो ड्राइवर छे थोड़ा ड्रिंक करेलो छ। પછી જે ડેસ્ટિનેશન માં પહોંચ્યા લાઈન ડેન રિસોર્ટ ત્યારે ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અને જર્ની દરમિયાન એ પણ બધી જે 5 બસ હતી એ લોકોને એડ્રેસ જ નથી ખબર કે ક્યાં જવાનું છે। તો ત્યારે અમે જ્યારે અંબાડી સફારી પાર્ક માટે નીકળ્યા તો ત્યારે 3 નંબરની બસમાં અમે ભાઈને બોલાવ્યા ગયા, ડ્રાઈવર ભાઈને। તો અમને નહોતી ખબર કે એને ડ્રિંક કરેલો હતો। અમને એમ હતું કે એ સૂતા હતા એટલે અમે જગાડવા ગયા ત્યારે અમારી પાછળ બેટ લઈને દોડ્યા અમને મારવા અને અમને ગાળો પણ દીધી। તો જે રીતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે દરમિયાન ડ્રાઈવર પર કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવ્યું। શાળાના બાળકોનો પ્રવાસ હતો પરંતુ ડ્રાઈવર નશામાં ધૂત હતો। પ્રવાસની બસનો ચાલક જે છે તે નશામાં ધૂત હોવાના કારણે તેને આ અકસ્માત સર્જાયો। જો કે સંચાલકોની આ બેદરકારી છે જેના કારણે થઈને બાળકોના જીવ જોખમમાં મુકાયા। જો કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ બને છે કે જ્યારે નાના ભૂલકાઓનો સવાલ હોય, જ્યારે નાના બાળકોનો સવાલ હોય અને તેમને પ્રવાસ લઈને જવામાં આવતા હોય તો તેની બધી જ જવાબદારી જે છે તે સંચાલકની હોય છે। સંચાલક દ્વારા પૂરતું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે। જો બાળકોને ડ્રાઈવરને શોધવા નીકળવું પડતું હોય કે તેમને બોલાવવા જવું પડતું હોય તો પછી આ સંચાલકની ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી બેદરકારી છે અને એનો આ લાઈવ એક્ઝામ્પલ સામે આવ્યું છે। રાજકોટની આ માસૂમ સ્કૂલમાં જે આ દુર્ઘટના સર્જાઈ છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। અનેક વાલીઓ જે વિદ્યાર્થીઓના છે એ લોકો પણ એકઠા થયા છે। પોલીસને ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ સૌથી મોટો હજી પણ પ્રશ્ન એ જ બને છે કે શાળાથી જ્યારે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું તો શા માટે પૂરતું ધ્યાન આપવામાં ન આવ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નથી। જો કોઈ મોટો અકસ્માત સર્જાયો હોત તો બાળકોના જીવનો સવાલ હતો। કેવી રીતે આવી બેદરકારી સંચાલક દ્વારા દાખવવામાં આવી। જો કે આ પહેલા પણ અનેકો વખત ઘટનાઓ બની ચૂકી છે। શાળામાંથી જ્યારે પ્રવાસ લઈ જવામાં આવતો હોય છે ત્યારે મંજૂરી લેવામાં આવતી હોય છે, પૂરતે ધ્યાન આપવામાં આવતું હોય છે। સંચાલકોની એ જવાબદારી બની જતી હોય છે બાળકોને લઈને જ્યારે નીકળતા હોય છે ત્યારે। તો પછી ક્યાં છે તેમની જવાબદારી અને કેવી રીતે કરી આ બેદરકારી એ સૌથી મોટો અત્યારે અહીંયા સવાલ બની રહ્યો છે। કારણ કે એક તરફ આ ગાંધીનું ગુજરાત છે તેવું કહેવામાં આવે છે અને બીજી તરફ નશામાં ધૂત એક બસ ડ્રાઈવર છે જે નશાની હાલતમાં બસ ચલાવે છે અને બાળકોના જીવ પર લટકતી તલવાર રાખી રહ્યો છે। એ સૌથી મોટો અહીંયા પ્રશ્ન બની રહ્યો છે।